આજ રોજ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે રાજ્યના યશસ્વી પોલીસ વડા માન્ય વિકાસ સાઈ સાહેબે રાજ્યના તમામ પોલીસ વડાઓની હાજરીમાં અહીંયા એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં સામાજિક પ્રવૃત્તિઓ કરનાર તમામ ઇસમો સામે છેલ્લા 100 કલાકમાં જે અલ્ટિમેટમ આપ્યો છે તેમાં 8,000 ઉપરાંતના નામોની યાદી આવી છે. એમના માટે એ આ સામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. આ સામાજિક પ્રવૃત્તિઓ અને આતંક મચાવનાર લોકો સામે આ જે કામ કરી રહી છે તેના માટે હું ગુજરાત રાજ્યના તમામ પોલીસને ની કામગીરીને અને રાજ્યના વિકાસ સાહેબની પણ હું એમની કામગીરીને બિરદાવું છું. સાથે એક સમાજના અગ્રણી તરીકે આજે માન્ય પોલીસ વડા સાહેબની મુલાકાત કરતા પંચમહાલ જિલ્લામાં શાંતિ, સલામતી, સેવા, સુરક્ષા બાબતે સુવર્ણકાળ નહીં પરંતુ અમૃતકાળ ચાલતો હોય તે બાબતમાં પણ અમે અવગત કરાયું હતું. અને હાલમાં પંચમહાલ જિલ્લામાં શાંતિ સલામતી માટેનો આ એક અમૃતકાળ ચાલે છે, જે અમારું સૌભાગ્ય છે. અને આ માન્ય પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક માન્ય હિમાંશુ સોલંકી સાહેબ અને આરવી અંસારી સાહેબના રૂપમાં જ્યારે અમને અધિકારીઓ મળ્યા છે એ અમારા પંચમહાલ જિલ્લાનું સૌભાગ્ય છે. રમજાની જુજારા, અધિવક્તા, ગોધરા.